હુતા છે ગગા શેઠ. લાવ એને કહી તો દઉં. ગગા શેઠ, ગગા શેઠ, એવું બહાર જાવ છો? સારું કર્યું હુતા છે. હા એબડું નહીં. હવે છે ને બહાર વયો જાવ અને મારો ધંધો ચાલુ કરી દો. અને ગગા શેઠ ભલે હુતા, નકર ક્યાં છે મને આવું છે, મારે આવું છે નાવાને. કાંઈ લઈને જવાના મફતમાં. મેં એકલાએ મહેનત કરી છે. હવે હું કઈક પૈસા કમાશ. અને રેખી રૂમ રાખીશ અને જલસા કરીશ. કામ કરીને કરીને થકવાડી દીધો એમ પણ. હાલું ભાગો હવે. ગોકુળિયા સા લાવજે. ગોકુળિયા સા લઈ લે લા કારું નો કહું. ગોકુળિયા ગોકુળિયા હું તને કહું. સાંભળતો કેમ નથી? ઘરમાં નથી. એ ગોકુળિયા ગોકુળિયા ક્યાં વહી ગયો છે? ગામમાં નહીં વહી ગયો હોય ને એક કામ કરું, ગામમાં આટો મારી જાઉં. હારું ગજબ કેવાય હો. આ દુકાન ખોલીને એ 3 થી 4 કલાક થઈ છે. દુકાને કોઈ ઘરાક નથી આવ્યું અને આસપાસ ગામમાં કોઈ દેખાતું નથી. ક્યાં હશે બધા કોને ખબર? એ મિયા ટકુરી, એ ડેડા અહીંયા આવો તો. એ બધા તું આય. શું છે? ક્યાં જાવ છો બધા? સ્વિમિંગ પુલ માં નાવા. એ ધાર્મિક, પણ આપણા ગામમાં ક્યાં સ્વિમિંગ પુલ છે? એ ગોકુળભાઈ બનાવ્યું. ગોકુળભાઈ બનાવ્યું? ક્યાં? ગગા શેઠ ના ખેતરમાં. હે, ભાડું શું છે ટિકિટ? ભાડું તો 100 રૂપિયા છે કલાકના. કલાકના 100 રૂપિયા? વાહ ભાઈ વાહ, તો એનું હાલી જશે હો. એ કોઈ હારો પડે છે. હવે નાવા જવું એમ જાવી. હા હા જાવ જાવ. બોલો લ્યો, કલાકના 100 રૂપિયા. હાલી જાવનું ગગા શેઠનું એનું. એ વોટર પાર્ક ખોલ્યો છે. નાવાનું જો હાલી જાય ને તો પૈસાનો ઢગલો થાય. હજી કેમ કોઈ આવ્યું નહીં? હા એવા ગામના માણસો નાવા. એ ઉભા રહી ગયો. લાવો પૈસા આપો. હાલ વાઈટ, હાલ વાઈટ, હાલ વાઈટ, હાલ વાઈટ. લાવો લાવો. બા ઉભા રહી ગયો. ઘરમાં પડશે માણસો. 1 2 3 4 5 ને 6. કેટલા જણા છે? 1 2 3 4 5 6 7. એક ક્યાંથી કરી ગયો? આંચામાં આવો તો પેલા બધા. હલો વટો એક એક મારી આગળથી. 1 2 3 4 5 6 થાય છે. 1 2 3 4 5 6 7. આમ કેમ થાય છે એલા? જાઓ જાઓ નાવા જાઓ. હવે ચપ્પલ બહાર કાઢજો પાછા. ખબર ન પડી. સરના પૈસા આવ્યા ને 7 જણા થયા. આજ દુકાને કોઈ ગ્રાહક નહીં આવે, કારણ કે બધા ગ્રાહક છે ને ગગા શેઠના ખેતરે નાવા જાય છે. આ ગોકુળભાઈએ મારા ધંધા પર પાટું માર્યું છે. શું કરવું? વાહ ગગા શેઠ વાહ, તમે તો આખા ગામના ગ્રાહક ખેંચી ગયા તમારી બાજુ. એ મસ્કા, હું ચા ભાઈ ઘરે ખેઈ જો, મેં ચા દુકાન કરી. એ ગગા શેઠ, તમે ભલે આ પડીકાની દુકાન ન કરી હોય, પણ સાઈડમાં બીજો ધંધો તો ચાલુ કરી દીધો. એ મસ્કા, બીજો ધંધો મેં નથી ચાલુ કર્યો, ખાલી વ્યાજ જ ખાવ ભાઈ. એક ધંધો ચાલુ છે. બોલો લ્યો, કેટલા ભોળા બને છે. અહીંયા મારી દુકાને જે પડીકા ખાવા આવે ને એ બધા હવે તમારા ખેતર છે ને બેઠા. મારા ખેતરે ઢેફા છે મસ્કા. એ ના ના ગગા શેઠ, તમારા ખેતર છે ને આ ગોકુળભાઈ કઈક સ્વિમિંગ પુલ બનાવ્યો છે, તે ગામના બધા છોકરા ત્યાં નાવા ગયા. એ મસ્કા, ખોટું બોલ માં તું, ખોટું બોલ માં ભાઈ. ખોટું નહીં ગગા શેઠ, તમારા ગળાના હમ બસ બધા આખું ગામ તમારે ત્યાં ભેગું થાય છે. હે મારા ખેતર? હા તો એ મસ્કા, તો તમારે જોવા જવું પડશે હો. હા જાવ જાવ, તડકા નાઈ નાખજો એવું લાગે તો. આમ થાય વાઈસ તો મારો જ સવો. બોલો લ્યો, આખું ગામ ત્યાં ગગા શેઠના ખેતર ભેગું થાય છે. હા, આખું ગામ મારી દુકાને ભેગું નથી થતું, પણ આ ગગા શેઠના ખેતર ત્યાં તો ભેગું થાય છે ને. તો એક કામ કરું, બધા ત્યાં ભેગા છે ને તો અહીંથી દુકાનનો બધો માલ કાઢું અને ત્યાં સ્વિમિંગ પુલ બનાવ્યું ને ત્યાં વેસો વયો જાવ, કારણ કે બધા 9 છે ને બહુ ભૂખ્યા થયા છે, એટલે મારી દુકાનનો બધો ભાગ વેચાઈ જશે. હા હા, ઈ કરવા દે. ગોકુળદા મારે ના 10 રૂપિયા. એ બિપિન 10 રૂપિયામાં નહીં કાંઈ, 100 રૂપિયા ટિકિટ છે. મારે 10 જ છે. આ તો એક કામ કર, 90 તાર બાપા આગળથી લઈ લે જા. ઘરનો છોકરો છે એટલે વાંધો નહીં તમ તારે.
એ ગોકુળિયા, આવો કાકા શેઠ. હું બધાને કહી દઈશ કે તું છે ને નોકર હોય ને તારી જેવો કોઈ નોકર નહીં હો ગોકુળિયા. એ કેમ મારી રેખા નોકર નહીં? એ ગોકુળિયા, મને જો હું સૂતો છું ને ત્યાં તે નોખો ધંધો ખોલી નાખ્યો એ આપણે બેયને ફાયદો થાય હે ભાઈ. એ કાકા શેઠ, આવક સલું થઈ નથી ક્યાં તક એટલે બેયને ફાયદો થાય. હવે મેં એકલાએ મહેનત કરીને બનાવ્યો. ભાડો ટાંકો નમાવ્યો, સલાખો લાવ્યો હું. એ ગોકુળિયા, પૈસા તું મારી પાસે લઈ જતો ને ભાઈ. તો મારા પગારમાંથી કર્યો હો મેં. જો હવે તો આવક સલું થઈ ગઈ. એ ગોકુળિયા, તું મારી ભેગો રહેશો ભાઈ. એ હવે નહીં રહું. હે ધંધો હાલવા મળ્યો ત્યાં તો મને ધક્કો મારી દીધો. વાહ, નીકળો જવાનથી. એ ગોકુળિયા, હા હાલ મારા ધંધા ભાગ નથી લેવો. હા હું લાવા જાવ હો. અત્યારે 100 રૂપિયા લાવો. એ મારે 100 રૂપિયા. હે તો પૈસા તો ગમે ના લાગે ને. એ ગોકુળિયા, હાલ વાત હાલે 100 રૂપિયા. હા અત્યાર સુધી જાણે તમે મફત ખાવાનું દીધું હોય એમ કરો. મારે આગળથી પૈસા લેતા ખાવાના અને શાંતિથી નાજો પાછા. એ શેમ્પુ કે હાબુ એવું કોઈ લાવ્યું નથી ને? હા નકા પાણી ખરાબ કરી નાખજો પાછા. શાંતિથી નાજો હો. હા બસ મળો નાવા. એ રાકા, શેમ્પુ થી ને હાબુ થી લાવે ના પાડે. હાલે ઠીકરું ઘર હાલે. હા ઠીકડા નીચે ના પાડે. એ કાકા શેઠ, કાકા શેઠ, હવ શું છે હાથમાં? ઠીકરું. પણ ઠીકરો ગઈને મેલ હું કરવામાં કાઢો છો? ઈ ઘરે કાઢીને હવે મેલ તમારે. એ ગોકુળિયા, તે હાબુ ની શેમ્પુ ના પાડે, ઠીકડા ના પાડે છે ભાઈ. હવે તો હવે ઠીકરું ને ખાવાનું આવે દે લાવો અહીંયા. એ ગોકુળિયા, એમ નો હાલો ભાઈ, તું તો વાલા કરી એમ બદલાવ્યા કરે ભાઈ. હા તો બદલાવો જ પડે ને. ઠીકરું બહાર ઘા કરો હાલો. હાલે. હા શાંતિથી ના આવે. એ હા હા ત્યાં તો ઠીકરું ગામમાં મેળા લે. આવ્યા આવ્યા. કેટલી ટિકિટ હે? કેટલી ફી? 100 રૂપિયા. 100 રૂપિયા. હા કેટલી ઘડી લાવવાનું? કલાક. બસ કલાક જ છે? તો કલાક જ હોય ને. કાંઈ આખો દી કાંઈ ભેંસ જેમ બેવન છે અંદર. સારું હાલો, અલ્યો 100 રૂપિયા. હા લાવો જાઓ. હાલો નાઈન થાકી જાવ તો પડીકા ખાઈ લો. પડીકા હાલો, પડીકા જા પડીકા ખાવ ભાઈ. પડીકા હાલો, 5 રૂપિયાનું એક પડીકું. એ હું 5 રૂપિયાની એક પડીકું. બસ 5 રૂપિયાનું એક પડીકું. હાલો પડીકા. એક મૂકીશ ને ફેરવીને. તને અહીંયા કોઈ વેચવા આવવાનું કીધું? હે ગોકુળભાઈ, પણ અહીંયા પબ્લિક છે તો અહીંયા વેચવા દો ને. અમારી દુકાનનો માલ તો વેચાય બધો. એ તારી દુકાને વેચ, અહીંયા નહીં હો કાંઈ. અહીંયા છે ને મારે પડીકા વેચવાનું છે. હમણાં ભૂખ્યા થાય ને એટલે બધા બાર એક એક પડીકું વેચીશ. એ નાના ગોકુળભાઈ, તો તમે મારા ધંધા પર પાટું માર્યું એમ કહેવાય. એવું કઈ ન કરતા. હાલો પડીકા પડીકા પડીકા. સમજતો કેમ નથી એક ફેરી? લાય પડીકા લઈ લો તારા હમણાં. તો ઉભો રહે તારા. અરે કેદે દેખાણો છે આપણે ના તમ તારે હો. કેવા ગોકુળભાઈ વાયણ પીડ્યા પણ બોલો લ્યો. એક કામ કરું, આ બધા પડીકા છે ને આ બુશેટમાં હંતાડી દઉં અને પછી છે ને 100 રૂપિયાની ટિકિટ લઈને અંદર વેચવા જાઉં. એટલે ગોકુળભાઈને ખબર નહીં પડે કે હું પડીકા વેચવા આવ્યો છું. એક કામ કરું, એટલે છે ને બધા પડીકા હંતાડી દઉં. વિચાર કરું છે કે હું ના આવું હવે કે ઘડીક બે આવું. આમ તો હજી ઘરે ક્યાં આવશે તો ઘડીક બે આવું. હે ગોકુળભાઈ, પાછો પડીકા વેચવાની થયો ને? એ ના ગોકુળભાઈ, પડીકા વેચવા નથી આવ્યો. અલ્યો 100 રૂપિયા. કલાક ના વાજો મને, તડકો તો જોવો. હા તો વાંધો નહીં, તો ના તમ તાર જા. હા વાંધો નહીં, હાલો. હા આનથી સીધો વટને ને ક્યાં જાતો છે ઈ? હાલો પડીકા પડીકા પડીકા. પડીકા ખાવા છે ભાઈ ને સસ્તા. એ પાછા પડીકા લઈને કેમ ગડી ગયો અંદર? એ ના ગોકુળભાઈ, આ તો મારા ખિસ્સામાં હતા ને તે રહી ગયા હતા. રહી ગયા થા ઉપર. એ નહીં ગોકુળભાઈ નહીં. ઓરે
જોયું ને ભાઈ, એક તો 100 રૂપિયાની ટિકિટ લીધી, પછી મને એમ કે સ્વિમિંગ પુલમાં પડીકા વેચવા જાવ, તો સ્વિમિંગ પુલમાં પડીકા ન વેચાણા અને એમાં નવાણું નહીં, સીધી 100 રૂપિયાની ખોટ આવી મારે.